લોક સાહિત્ય જામનગર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પણ જેમના મૃત્યુની પાછળ આટલા મોટા સંત મેળાવડો અહીં હોય એ જેમના જીવનની ઉત્તમતા બતાવે છે, સહજતા બતાવે છે, સરળતા બતાવે છે। કારણ કે આ જગતના પટમાંથી બધું મળે પણ એક વસ્તુ મળવી કઠિન છે। શું? કૈતા તો મિલે, પૂર્ણિમા તો મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી। तात मिले, पूर्णिमा तो मिले, सुत भ्रात मिले, युवती सुखदायी। रात मिले, गजबात मिले, सुख साथ मिले, मन वांछित पाई। लोक मिले, सुरलोक मिले, विधि लोक मिले, वही भूख जो जाई। सुंदर और मिले सब ही सुख, संत समागम दुर्लभ भाई। संत समागम दुर्लभ भाई, संत समागम दुर्लभ भाई। तात मिले, पुण्यमात मिले, सुत भ्रात मिले, युवती सुखदायी। माँ મળે, બાપ મળે, અને તો કર્મને આધીન મળે। આપણે ક્યાં બજારમાં કહેતા નીકળ્યા કોઈ મારી માં થાવ, કોઈ મારી માં થાવ। આપણે નીકળ્યા હતા મારે આવવું છે, કોઈ મારી માં થાવ ના। આપણે પધારવાના હતા, એની મોર 20 વાર મોકલી દીધી હતી। तात मिले, पुण्यमात मिले, सुत भ्रात मिले, युवती सुखदायी। राज मिले, गजबाज मिले, सुख साज मिले, मनुवांछित पाई। लोक मिले, सुरलोक मिले, विधि लोक मिले, અને વૈકુંઠ જો જાય આ બધું કર્મને આધીન મળી જાય। પણ સુંદર વિલાસ નામના ગ્રંથની અંદર મહાત્મા સુંદરદાસજી લખે છે કે ઓર મિલે સબ હી સુખ, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ। સંતોનો સમાગમ છે ને એ એની કૃપાથી મળે, એ સંતોની કૃપાથી મળે। અને એ ગત આત્માના જે કર્મો હોય અને એ કર્મને આધીન ખૂબ અહીં બધા સંતો પધાર્યા છે। સંતોના ચરણોમાં વંદન કરું છું। એવા જ મહાનુભાવો અમરીશ મામા ડેરને ધારાસભ્યો, બીજા અમારા મનરાજ મામા, આ બધા પદાધિકારીઓ, ભરતભાઈ, બીજા અમારા દાયરાના નરભાઈ બધા આવ્યા છે। યોગીદાનભાઈ આવ્યા ને ક્યાંક, હા, બીજો ઘણો બધો દાયરો પરિચયમાં છે। ગામડાનો બાબો અમરીશ મામા, આ તો બધા પદાધિકારીઓ આવ્યા એટલે કહું છું, ત્યાંથી હું શરૂઆત કરું છું। કલેક્ટરને મળવા ગયા એટલે એના ક્લાર્કે કીધું બાપા તમારું નામ લખી દો। નામ લખી દીધું। કલેક્ટરે વાંચ્યું છે મારા ગામના, છે મારા ગામના, એટલે નીચે લખી દીધું બાપા અત્યારે હું કામમાં છું, ફરીવાર આવજો ત્યારે મુલાકાત આપીશ। એટલે ક્લાર્કે કીધું બાપા હવે પગથિયાં ઉતરી જાઓ, બીજી વખત આવશો ત્યારે મુલાકાત દેહે। જો સાહેબે લખી દીધું। બાપો જમાનાનો ખાધેલો ચિઠ્ઠીની વાહે લખતો ગયો, સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે, કાલે હવે કામમાંથી ઉતરી ગયા પણ તારું કંઈ કામે એ નથી। જે જે પ્રજાના સેવકો આમાં બેઠા છે એને વિનંતી, કામમાં સૌ અને કામના સૌ ત્યાં સુધી જ કામ છે, કરી લેવું જોઈએ। જાતિની વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાલ હે સોઈ। વિદુર જે ધૃતરાષ્ટ્રને નીતિ કીધી એ વિદુર નીતિને મહાત્મા બ્રહ્માનંદીએ ચારણી સાહિત્યની માલિકો ઢાળી, અને ચારણી સાહિત્યની માલિકો ઢાળેલી વિદુર નીતિનો પહેલો દુવો જાદીની વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય। માણસે જીવનની માલિકો આખા દિવસમાં ત્રણમાંથી એક ચીજ કમાવી જોઈએ। પેલી વિદ્યા। વિદ્યા કમાવાનો સમય ન હોય, વિદ્યા કમાવાનો સમય ન હોય। ભાવનગર રાજકવિ પિંગળસી બાપુના શબ્દો યાદ આવે અહીંયા મને, વિદ્યા શબ્દ આવ્યો એટલે પિંગળસી બાપુ કહે છે વિચારું નહીં લઘુ વૈમા, પછી વિદ્યા ભણ્યાથી શું। વિચારું નહીં લઘુ વૈમા, પછી વિદ્યા ભણ્યાથી શું। જગતમાં કોઈએ જાણ્યો નહીં
જનેતાના ઝીણાથી શું ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી વિચાર્યું નહીં લઘુ વયમાં 7-8 વર્ષનો છોકરો હોય ને પટુક ભણવા જતું હોય, હા આપણે રાજી થઈ, આપણે સેકન્ડ બિસ્કીટનું પડીકું લઈ દઈએ ને ઓળખતા ન હોય, પણ એવું રૂપાળું લાગે. બાકી ઢાંગરો થાય, વાહમ લાકડીયું પડે, નથી જવું તો એને બાપને કેવું છે કે આને હવે કોકના ફેરો હાથી રાખી દે, આ નહીં ભણે. કારણ કે એ અમુક ઉંમર છે. તો આખા દિવસમાં માણસે વિદ્યા કમાવી જોઈએ. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભીણ્યાથી શું, અને જગતમાં કોઈએ જાણ્યું નહીં, પછી જનેતાના ઝીણાથી શું. એક સંસ્કૃતમાં શ્લોક હતો કે જે પોતાના નામથી ઓળખાય ને એ ઉત્તમ, પોતાના નામથી જે ઓળખાય એ ઉત્તમ, બાપના નામથી ઓળખાય એ મધ્યમ, મોહરના નામથી ઓળખાય એ અધમ, અને બાઈ માણાના નામથી ઓળખાય એ છેલ્લી ક્વોલિટી. એમ જે પોતે માયનો છે, પોતે કાયમો છે, નામ કાયમો છે. ભગત બાપુએ કીધું ને કવિ કાગે, તો આમાં ભજનો હોય, ગીત હોય, દુહા હોય, છંદ હોય, કવિતા હોય, એમાં ઘણી વખત આખો ભજન મહત્વનું ન હોય, એમાં એક કડી મહત્વની હોય, ઘણી વખત એક કડી મહત્વની ન હોય, એક લીટી મહત્વની હોય, એક અર્ધાલી મહત્વની હોય, ઘણી વખત અર્ધાલી મહત્વની ન હોય, એક શબ્દ મહત્વનો હોય. હા, કેટલો મહત્વનો હોય હું તમને કહું. ભજન તો જાણીતું છે. કવિ કાગ એમ કે તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો એને આપજે રે, તારે કાને રે સંકટ કોઈ સાંભળાવે રે બને તો થોડા કાપજે રે. એક શબ્દ મહત્વનો બે લીટીમાં. મારી વાત ઉપર ધ્યાન દેજો. તારા આંગણિયા પૂછીને કોઈ આવે, રખડતો આવે એમ નહીં, કોક દેખાડી દે ને આવે એમ નહીં. તારા આંગણિયા પૂછીને કોઈ આવે. હવે આ ગામની માલિકો કોઈ માણા પૂછતો આવે કે કાથડ બાપુ કોઠીવાડનું ઘર ક્યાં છે, એ પૂછતો ક્યારે આવે, એટલી ઇજ્જત કાંઈમાં હોય ત્યારે ને. બાકી ગામમાં કોઈનું ઓળખતું ન હોય તો કોણ આંગણું પૂછતું આવે. આ મહત્વની વસ્તુ પૂછીને, તારી કીર્તિ સાંભળીને, તારું નામ સાંભળીને કોઈ આવે, અને પછી ભગત બાપુએ કીધું કાને રે સંકટ કોઈ સંભળાવે તો બને. અહીં મજાની વાત, બને તો થોડાક આપજે. તારાથી થઈ શકે એમ હોય તો, ઘર બાળીને તીરથ કરવાની વાત નથી. હા, ઘણા કહેતા હોય ને માયા મોતી નાગીણી નીંડા પોતાના ખાય ને આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. આ સંન્યાસી હાટું છે, સંસારું હાટું નથી. એ આ બધું સંન્યાસી હાટું છે, આપણા હાટું નથી. હું તમને વિનંતી કરું, તમે કમાઈ દો, ધન છે ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા છો શું કરશો? ધન છે તો દાન કરશો, ધન છે તો પૂન કરશો, ધન છે તો સારી કથાઓ કરશો. તો એ બાયા મોટી નાગીણી નીંડા ખાય ને એ બધું સંન્યાસી હાટું. સંન્યાસીને નોખા છે ને આપણાય નોખા છે. હારવાર ન ઉપડવું. એના ધર્મ જુદા છે, આપણા ધર્મ જુદા છે. સંન્યાસી છે એ અપરિગ્રહ રહી શકે. કાલ ભગવાન જેવડો ધણી, એ સંન્યાસી અપરિગ્રહ રહી શકે, સંસારી અપરિગ્રહ રહી ન શકે. તમારે ઘરે ઢોર હોય તો વરસથી નીંદ રાખવી જોઈએ, એમાં તમે અપરિગ્રહ થાવ ન હાલે. બાલ બચ્ચા હોય તો 20 વર્ષે લગ્ન કરવા પડશે, એના બચત કરવી પડે, એમાં અપરિગ્રહી ન હાલે.